તું ક્યાં ગઈ હતી? કાંઈ નહીં મમ્મી, હું તો દુકાને ગઈ હતી અને દુકાને ગઈ ને ત્યારે મને ખબર પડી કે દુકાનની બાજુમાં જે માસી રહે છે ને એ ગુજરી ગયા છે. અને મેં ત્યાં જઈને જોયું કે એની છોકરીઓ છે ને ખૂણામાં બેઠી બેઠી રોતી હતી અને એની વહુ અહીંથી આમ દોડામ-દોડ કરતી હતી. અને એવું જોઈને બધા આજુબાજુવાળા માણસો છે ને બહુ બોલતા હતા. શું બોલતા હતા? એવું બોલતા હતા કે સાસુ તો ગુજરી ગયા પણ છે ને વહુની આંખમાં એક આંસુય ન આવ્યું. જે દેખાય છે ને એ હંમેશા સાચું નથી હોતું. એટલે મમ્મી માણસોને એમ થાય છે ઓ આમથી આમ આટા માર્યા કરે છે, અહીંથી આ નહીં છે, પણ અંદરથી કેટલી દુખી છે ને એ કોઈ માણસો નથી દેખાતું. એની માથે કેટલી જવાબદારી છે ને એ કોઈ નથી દેખાતું. દીકરી તો છે ને બેઠી બેઠી રોયા જ કરતી હોય, એ બધા એને દેખાઈ જાય, પણ વહુને કેટલી જવાબદારી હોય ખબર છે? એને બધાનું બધું ભેગું કરવું પડે અને બધું દેવું પડે. આ લાવો ગંગાજળ લાવો, આ લાવો તે લાવો, કપડા દો, આ તે બધું એને ભેગું કરવાનું એની એકલી માથે જવાબદારી હોય છે. વહુ અંદરથી ઘણી બધી દુખી હોય છે પણ એને હિંમત રાખવી પડે છે અને કઠણ રહેવું પડે છે અને બધાને સંભાળવા પડે છે. આમાં છે ને વહુ ખૂણામાં બેહીને રોયા કરે ને તો ઘરની જવાબદારી કોણ લે? દુઃખની વાત તો ઈ છે માણસોને ભાવના નથી દેખાતી, જે દેખાય છે ને એની પર ઈ નજર રાખે છે. હા મમ્મી, તું સાચું કહે છો.